નમસ્કાર મિત્રો, TV13 ડિજિટલ સાથે હું સંજય દવે વાત કરીએ છીએ જ્યારે ગુજરાતની ત્યારે હમણાં જ યોજાયેલી વિસાવદર અને કડી પેટા ચૂંટણીની વાત તો જરૂર આવે, કારણ કે વિસાવદરની બેઠક ઉપર ખૂબ ચર્ચા થઈ. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે પોતપોતાના ઉમેદવારો ભલે સમયનું ધ્યાન ન રાખ્યું પણ ઉતાર્યા ખરા મેદાનમાં, પણ બાજી મારી ગોપાલ ઇટાલિયાએ, આમ આદમી પાર્ટીએ. ત્યારબાદ ચૂંટણીના પરિણામ બાદ જે ચર્ચા હજુ તો શાંત નથી પડી, ત્યાં એટલા વિસ્તારના વિસાવદરના મુખ્ય 4 ગામ જ્યાં સારી એવી લીડ મળી હતી આમ આદમી પાર્ટીને, ત્યાં જવાહર ચાવડાનું એક ચક્કર અથવા મિટિંગ અથવા ત્યાં જવાનું થયું. જવાહર ચાવડાનું જવું અને ફરી પાછું યાદ આવવું લોકોને જવાહર ચાવડા જિંદાબાદના જે નારા લાગેલા, ગોપાલ ઇટાલિયાએ પણ એમાં એ સૂર પુરાવ્યો હતો. ત્યારે ચર્ચા તો એવી પણ હતી કે સમગ્ર ચૂંટણીમાં જવાહર ચાવડાનું એક આખું પોતાનું જે કાર્યકરોનું મંડળ છે એ કામે લાગેલું, અને કદાચ આમ આદમી પાર્ટીની આ અચાનક ઓચિંતી અને ચમત્કારિક જે જીત હતી તેની પાછળનું કારણ પણ એ જ હતું. હવે ભાઈ ચર્ચા તો ચાલે, કારણ કે ચર્ચાનો ચગડોળ હંમેશા ચગ્યા કરતો હોય છે, હંમેશા ફર્યા કરતો હોય છે, અને જનતાની વચ્ચેથી જ ઉઠેલા સૂર હોય છે. પણ આજે ફરી પાછો જવાહર ચાવડાનો એક વિડીયો વાયરલ થયો, જેની અંદર સમગ્ર વિસ્તારમાં, એ જ વિસ્તારમાં જ્યાં આમ આદમી પાર્ટીને જીત મળી હતી, ત્યાં પોતાના સમાજના લોકોને સંગઠિત થવાની સલાહ આપી છે. અરે જવાહરભાઈ, તમે સંગઠિત થવાની વાત કરી છે અને પાછું તમે એમ પણ કહો છો કે જે રીતે શક્તિ દેખાડી છે એ જ શક્તિ દેખાડવાની છે સમાજના વિકાસ માટે. એટલે સમજવાનું શું આવનારા દિવસોમાં કંઈ નવા જૂની થવાની છે, કે પછી 2027 વિધાનસભામાં આ એક બેઠકની સાથે આમ આદમી પાર્ટીને વધુ બેઠકો જીતાડવાનો કોઈ નવો નક્કર પ્લાન તો તૈયાર નથી થયો? જોજો, તમારા ગળામાં જે ખેસ છે એ પાછો ક્યાંય બદલાઈ ન જાય, કારણ કે ચૂંટણી આવે અને નેતાઓના ગળામાં ભરેલા ખેસનો એક બદલાવાની મોસમ આવે. આ મોસમની અંદર જે રંગે રંગાતા હોય છે, કદાચ તમારો જે જૂનું વિચારધારા, જૂનું જે મગજમાં તમારી અંદર જે ચાલી રહ્યું છે, અને ફરી પાછું આ સમાજને સંગઠિત કરવાની જે વાત કરવી છે, કદાચ આવનારા દિવસોમાં કંઈક નવું અને ઓચિંતું ના કરે તો નવાય નહીં. ભાઈ ચૂંટણી છે, ચૂંટણીનો ઢોલ વાગે ત્યારે નવા સૂર એમાં જરૂર સાંભળવા મળતા હોય છે. ત્યારે જોઈશું હવે આવનારા દિવસોમાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી, તો શું બંનેની ટક્કર રહેશે? આમ આદમી પાર્ટી અને ભાજપની? કોંગ્રેસને ફરી પાછું ક્યાંય મેદાન મળશે જ નહીં. જોઈએ હવે, એક બાજુ અમિત ચાવડાએ કમાન સંભાળી છે, આ બાજુ ભારતીય જનતા પાર્ટી નવા પ્રદેશ પ્રમુખ મૂકવાની તૈયારીમાં છે, ત્યારે આમ આદમી પાર્ટી કેટલું કાઠું કાઢે છે એ પણ જોઈશું, અને આખરે તો નિર્ણય જનતાનો છે.